સો કાલ હું રિલાયન્સમાં નહોતો ગયો કેમ કે મારો ગેટ પાસ છે એ ખોવાઈ ગયો. જો કે રાતના 12 વાગ્યા લગીને મેં એને ગોઈતો ને બધા ઘરના હવે ઘણો ગોઈતો પણ જડ્યો નહીં. હવે કેવું હોય કે એક વસ્તુ વારે તમારી એક પેટર્ન બંધાયેલી હોય. તમે એક વસ્તુ કરતા હોય એટલે પછી તમે ખાલી કોઈ ઘડિયાળ પહેરતા હોય કાંડાની કોઈ હોય કોઈ પણ વસ્તુ હોય તમે એને ઉતારીને એક જગ્યાએ રાખતા હોય તો એક સાયકલ એક ટેવ પડી ગઈ હોય એવી. એટલે મને ટેવ હતી કે હું જ્યારે રિલાયન્સમાંથી બહાર આવું એટલે પાસ સીધો થેલામાં રાખી દઉં. અને તે દિવસે અનએક્સપેક્ટેડ બધું થયું હતું. પાસ છે થેલામાં રાખતા હું ભૂલી ગયો અને સીધો ગાડી લઈ ગીચામાં રાખ્યો તો મેં સીધો ગાડી લઈને નીકળું અને ત્યાર પછી પાસની કોઈ મેમરીઝ છે એ મને યાદ નથી. તો એવું બને કે નવો પાસ બનાવવાનું મેલ નખાવી દીધો છે. નવો પાસ બનશે 500 રૂપિયાની ફાઇન અને 2 દી ઘરે બી એવું જોઈએ. સો ધ પાર્ટ ઓફ લાઈફ એમ કહી શકીએ બીજું. ને કાલ આખો દિવસ જોકે આપણે બહાર જ હતા, ઘરે બહુ ઓછા હતા એને લીધે પછી હું બહાર તપા કરવા બહુ ગયો. લગભગ અમારી વાડીથી જે પાવરિયા રસ્તો જાય છે એ આખો રસ્તો અહીંયાથી અડધો હાલીને મેં ગોઈતો પાછો LC8 સિક્યોરિટીવાળા પાસે બધી જગ્યાએ ગયો. પર ઇટ્સ નો મોર ફોર ગેટ પાસ. અને કેમ કે તે પછીનો ટાઈમ થોડોક બધે માટે શોખ નહોતો. તો 2 દી થાય, 2 દી આપણે ઘરે છે તો ગેટ પાસ ખોવાવાની ગમમાં આપણે હાઈએસ્ટ વર્કઆઉટ કરશે 2 દી. આજે છે આપણો લેગ ડે. ટાઈમ જળે તો અત્યારે કરશે ને કદી સાંજે જરૂર કરશે. તો ભાઈ પાસ તો ખોવાઈ ગયો પણ આપણે આપણો નાસ્તો કરી કન્ટિન્યુ. ચાલો ખાવા ભાઈ, થોડોક ટેન્શન ભર્યો ડે. સો ભાઈ ફાઇનલી એ ગેટે હતો, ગેટે જઈ રહ્યો હે. ગેટે સાંજે 2 વાર પૂછ્યું હતું, કોઈ જવાબ ન આપ્યો. અટાણે પાછો આવ્યો તો જડી ગયો ભાઈ. ફાઇનલી બેન આપણે બચી ગયા 500 રૂપિયા. 2 દીની હાજરી જતી અલગ. ચાલો ખાવા. આપણે આપણું શાક સવારે બનાવી લીધું હતું. દિવસ હતો ભાઈ.
સો વેલકમ બેક ભાઈ. શું દિવસ હતો આજનું. એકદમ એક તો આ શરદી મટતી નથી, અને આજના દિવસની વાત કરું ભાઈ સાહેબ, આજે એક બહુ, જોકે આ બધી વસ્તુનું ધ્યાન બહુ રાખતા હોય પણ તો થઈ જાય છે. આજે એક લેસન બીજું પણ જાણવા જઈડું ભાઈ, કે પોતાની વસ્તુ છે એની જવાબદારી પોતે લ્યો. જોકે આ બધી નોર્મલ વસ્તુ છે, આપણે ખબર જ હોય, આપણે રાખતા જ હોય ભાઈ. બટ એની હાવ બોયઝ એન્ડ મતલબ જે મારી ઉંમરના છે કે વધારે બોલે છે, નાની નાની વસ્તુ જો એને જડતી ન હોય, ઘરમાં ગોતવી પડતી હોય, એવી સિચ્યુએશન હોય ભાઈ. પહેલે મારી બહુ હતી, જોકે હજી ક્યારેક ક્યારેક હું કહું છું, પણ સાચું એ છે ભાઈ કે પોતાની વસ્તુની જવાબદારી પોતે લેતા શીખવી પડશે ભાઈ. કેવું હોય કે એક એવી લાઈફમાં રહેતા હોય ત્યાં બધું જ માંગે જડી જતું હોય, તો સેલ્ફ ડિપેન્ડન્સ જેવું માહોલ જે આપણે કહી શકીએ કે ભાઈ તમે સેલ્ફ ડિપેન્ડન્સ થઈ શકો ખુદ ઉપર, એ થઈ ના આગળ હમું. તો આપણે સેલ્ફ ડિપેન્ડન્સ ઉપર વાતો કરતા હતા ભાઈ, કે સેલ્ફ ડિપેન્ડન્સ આપણે કેવી રીતના થઈ શકી. તો ભાઈ ઘણા, જો પેલું હું તમને મારી જ ભાઈ વાત કરું કે ભાઈ હું ધીરે ધીરે શીખતો હતો. કાલ સાંજે મારી આ ઘટના થઈ હતી કે પાસ ખોવાઈ ગયો. કાલ સાંજે મારે રિલાયન્સમાં જવાનું હતું ને મને જડ્યું નહીં. તે પછી જો કે મેં સાંભળ્યું બધાયનું, અને નો ડાઉટ સાંભળવું જ પડે, પણ ત્યારે એક વસ્તુ વધારે જાણવા જડે આપને, કે આપણી જે વસ્તુ છે એનું ધ્યાન આપણે રાખવું જોઈએ. મેં જેમ સવારે અત્યારે કંઈક પેટર્ન બંધાયેલી હોય, એ પેટર્નમાંથી ભૂલ થાય એટલે એવું થાય. પણ આમે આપણી ઘણી વસ્તુ છે જેમાં આપણે સેલ્ફ ડિપેન્ડન્સ છે એ લેવું પડે અને શીખવું પડે ભાઈ, કે સેલ્ફ ડિપેન્ડન્સ છે એને શું કહેવાય. આ મુદ્દામાંથી તો ભાઈ યાર એવું છે કે જો તમે ઘરથી છેટા રહેતા હોય તો ડિપેન્ડન્સ બહુ મસ્ત આવી જાય, અને ધીરે ધીરે એની આદત પડી જાય કે આપણી વસ્તુનું ધ્યાન ખુદે રાખવું, સાચવવી વસ્તુ, અને આ બધી નાની નાની વસ્તુ છે એનું ધ્યાન રાખવું. તો એમાં તો ભાઈ 2-3 સ્ટેપ છે. વસ્તુને ઓર્ગેનાઇઝ કરો, કે ડેલીની જે તમારી આદત છે. હું શું કરું છું, પહેલી એ વાત તમને કહેતો હતો કે હું જેમ મેં કીધું કે પેટર્ન બંધાયેલી હતી ભાઈ, હું થેલામાં આવીને પાસ નાખી દેતો હતો, તે પછી જોતો જ નહોતો. તો એ પેટર્ન જો તમારી બંધાયેલ હોય તો વસ્તુને પાછો આવીને જોવી એ બહુ જરૂરી છે. એકવાર પાછો હાથ ત્યાં નાખવો, જોવી વસ્તુને, કે એક ગીચામાં કે જ્યાં પણ હોય તો ખબર પડે ભાઈ કે એ વસ્તુ અહીંયા છે, ના ઠેકાણે છે. કે પછી કોઈ પણ વસ્તુ હોય, તમે તમારા કપડાં હોય કે બીજું કાંઈ હોય તમે સાચવતા હોય, તો કે મોસ્ટ ઓફલી ભાઈ આપણા ગામડાના છોકરા તો કદાચ ને આ વસ્તુમાં બિલીવ ના કરે ભાઈ, કે સેલ્ફ ડિપેન્ડન્સ એટલે શું ભાઈ. કેમ કે ઘરે મમ્મી બેનું આ બધા હોય એ આપણું 90% કામ કરી જ નાખતા હોય ભાઈ. એના લીધે સેલ્ફ ડિપેન્ડન્સનો મતલબ આપણે જાણી ના શકીએ. પણ હું તમને આની વિશે પૂરી માહિતી આપીશ કે આપણે સેલ્ફ ડિપેન્ડન્સ ખુદ ઉપર મતલબ કેવી રીતના શીખીએ કે ઘરે રહીને. હું ઘણી કોશિશ કરું મારું બધું અલગ રાખવાનું બધું, પણ આખિરકાર હું પણ અમુક વસ્તુએ નિર્ભર થઈ જાઉં ભાઈ. અને પછી
ગામડાનું કે જે બીજો માઇન્ડસેટ છે આપણો એ હાવી થઈ જાય. કોશિશ કરી હું તમને કહીશ, આના વિશે આપણે ચર્ચા જારી રાખશી. અત્યારે આપણો છે લેગ ડે. સો કમ ઓન, ઇઝી એન્ડ ક્વિક લેગ ડે આપણે સેશન લગાડી. સો આમ તો લેગની શરૂઆત આપણે સ્કોટ્સથી કરી હતી, પણ આજે હેમસ્ટ્રિંગથી કરશી, કેમ કે હેમસ્ટ્રિંગ પણ જરૂરી છે ટ્રેન કરવું. તો ઘરે આપણે 30 કિલોથી RDL કરી રોમિનિયન ડેડલિફ્ટ. એની શરૂઆત આપણે 30 કિલોથી કરશી. લેટ્સ ગો ફોર હેમસ્ટ્રિંગ મેન, લેગ ડે. સો હેમસ્ટ્રિંગમાં કેવું છે કે તમે જેટલું હેમસ્ટ્રિંગમાં ડમ્બલ હોય કે પછી બારબોલ હોય ને પગની બાજુમાં રાખો તો તમારી રેન્જ છે એ તમને ખબર પડી જાય. લેટ્સ સ્ટાર્ટ ઓન ક્વોટ્સ મેન. ક્વોટ્સ માટે આપણે બુલ્ગેરિયન સ્કોટ્સ લગાડશે આજ કે ટ્રાય ધીસ મેન. તો ભાઈ બુલ્ગેરિયન સ્કોટ્સ છે એ તમે ખૂંચીમાં કરી શકો, હું તમને દેખાડું, કેમ કે આમથી તડકો બહુ આવે છે એટલે પારીએ શૂટ થાય એમ નથી. હું ખૂંચી રાખું છું. ખૂંચી કોઈ પણ એવી વસ્તુ એમાં હાલે, પણ વેટ છે એ થોડો ઓછો રાખવાનો. એટલે ફ્રી વેટ પણ એક બે કરી આપણે, કેમ કે થોડું વોર્મઅપ થાય. સ્ટેન્ડ થોડોક વાઇડ લઈ પગ બાર તરફ, અને ચિંદરનો પગ છે એને સિમ્પલ છે આ રીતના રાખી દેવાનું. જાજો બહાર નહીં રાખવાનું, તમે જેટલું તમને મેળ આવે. લોકોનું ખાલી પગની પેની છે એ ઉપર રહે તો હાલે. સેમ આ જ રીતના આ પગ ઉપર લોડ આવશે, નીચું જવાનું, ઉપર આવવાનું. ઇફેક્ટિવ બહુ છે ભાઈ, આ મસ્ત. આનાથી એક ફાયદો બીજો થાય ભાઈ, પગની સ્ટેબિલિટી વધે, ચાજા નહીં આવે. નવા હોય તો ફ્રી વેટ ટ્રાય કરજો ભાઈ. તમે બિગિનર્સ હોય તો વેટ ના લ્યો, બોડી વેટથી કરો.
સો બુલ્ગેરિયન કોર્સમાં કેવું છે કે સેટઅપ છે એનું બહુ ધ્યાન રાખવું પડે. જો થોડી ભૂલ કરો તો જોઈન્ટ ઇસ્યુ પણ થઈ શકે તમને. પણ નવા તમે હોય તો બુલ્ગેરિયન કોર્સ ના કરો. એ જગ્યાએ સિમ્પલ સ્કોટ્સ છે એ કરી શકો, ઉઠક બેઠક. માટે કેવું છે કે તમે જો હિપ થ્રસ્ટ ના કરી શકતા હોય તો હિપ બ્રિજ આવે છે એ પણ તમે કરી શકો. એમાં બસ તમારે ખાલી 2 થી 3 સેકન્ડનો જે આપણે મુમેન્ટ સેમ છે પણ એમાં થોડુંક ઇઝી પડે અને બાકી સેમ જ છે બધું. બસ એમાં થોડુંક ઇઝી પડે. જે સ્ટેન આપણે બે કોર લેતા હોય એ નહીં લેવાના અને આમાં આપણે આપણી બેક છે એની ઉપર આવી જવાનું પૂરું. લેટ મી શો ધીસ મેન. તો સેમ પોસ્ચર, સેમ વસ્તુ, બસ ખાલી આ બેક છે એ નીચે નમેલી, એના લીધે આપણો જે હિપવાળો પાર્ટ છે કમરથી લઈ અને પેલ્વિક ફ્લોર લગી એટલો જ ઉપર થશે ખાલી. આ બહુ ઇઝી છે. ફ્રી વેટ કરી શકો છો તમે. જો તમે વેટ એડ કરો તો તમને થોડું રેઝિસ્ટન્સ વધારે જડે. સેમ આ જ રીતના ગુડ. પગને થોડો બાજુમાં રાખો. આ કેવું છે કે તમારા હેમસ્ટ્રિંગ અને